જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે સવારે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી। આ બેઠકમાં મેયર વિનોદ ખીમસુરિયા, કમિશનર દિનેશ મોદી તથા અન્ય પદાધિકારીઓ, સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં તળાવની પાળ ફરતે ઇલેક્ટ્રિકના કામ માટે ₹136 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। શહેરના સમર્પણ સર્કલ નજીક જે સ્પોર્ટ્સ સંકુલ બનવાનું છે તેના માટે કન્સલ્ટન્ટની નિમણૂકની વાત હતી, પરંતુ કમિશનરની આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે। લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે। છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન। આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર। અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન। તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે। આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો। લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર। મોબાઈલ 87 803 9811। સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો। ટાઉન હોલના ઓપરેશન અને મેન્ટેનન્સનો 3 વર્ષનો ₹50 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। આ સાથે ટાઉન હોલમાં જનરેટર સેટ વસાવવા ₹47 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। શહેરમાં ₹5.5 કરોડના ખર્ચે જૂના ટોયલેટ બ્લોક તોડી નવા બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત સિમેન્ટના માર્ગોના જુદા જુદા કામો મંજૂર કરવામાં આવ્યા છે। આ સાથે જ શહેરમાં જુદી જુદી કંપનીઓએ રોડ ઉપર જે ચરેડા પડ્યા હોય તે બુરવા માટે ₹116 લાખ મંજૂર કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકા હસ્તકની માલ મિલકતોના રક્ષણ માટે 2 વર્ષના ખર્ચ પેટે ₹264 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। આજની ગુરુવારની આ બેઠકમાં કમિટીએ કુલ ₹17.98 કરોડના કામો તથા ખર્ચને મંજૂરી આપી હતી।